મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં છે. સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે જવાનું છે તુલસી શ્યામ. અત્યારે તમે જસાધાર પૂગ્યા છીએ, જસાધાર નાકે તુલસી શ્યામ જવાનું છે. ત્યાંનું જંગલ અને તમને તુલસીમાં શ્યામ ભગવાનના દર્શન કરાવું. તમે જો મારી ચેનલમાં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો અને મારી વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો કેવો લાગે છે તમારો મારો વિડીયો. ચાલો તો તમને બતાવું. આજે સાથે ચેક પોસ્ટ પાર કરી લીધી છે ને હવે જાવી છીએ. એક ગાડી ભાઈ પાછળ છે, એક ગાડી અમારી છે. બે ગાડીઓ લઈને જાવી છીએ. તમને જંગલ મંગલ બતાવું તુલસી શ્યામનું. હા લ્યો તમને બમ્પ તો સુધી બમ્પ આવે છે એટલે ધીમે ધીમે હાંકવાની. આમાં કંઈક જનાવર બનાવર તમને જોવા મળી જાય. જનાવરના કારણે ધીમી હાંકવાની. હા તમે આગળથી જાઓ. તો હવે અમે રસ્તામાં ગાડી ઊભી, બોર બધા પડાઈ ગયા છે એટલે હવે બોર ખાવા જાવી છીએ. બોર તમને બતાવું અહીંયા તુલસી શ્યામની ગીરના. ઓ એટલે બધા પથ્થરો પીડ્યો કેટલાક છે એટલે પણ એ તૂટી જ પીડ્યા. અમારી વાટે તો રહેવા જો. હે એમ થોડા હાલે. મીઠા ન હોય તો રહેવા દે, તો આગળ જઈને કાઢ્યો લાટ છે આમ. નથી તો તમને બોર તો બતાવી દો, લાડ બધા છે પણ મીઠા નથી એમ કહે છે. આગળ જઈને પાછા બીજા ખાઈશું જ્યાં ખરાબ હોય તો. હાલો તમે જોઈ શકો છો. લાગ્યો નો મજા આવી. હાલો બીજી બોડી વાત. હાલો તો તુલસી શ્યામ મળી ગયું છે. આવા અવનવા પશુ પક્ષી તમને જોવા મળી રહે રોડ કાંઠે. પણ આપણે અહીંયા ઊભી રખાય નહીં અને અંદર જંગલમાં જવાય નહીં. જંગલ નિયમનું પાલન કરવું પડે છે. કાંઈ નિયમનું આપણે પાલન કરવું પડે. અત્યારે તો કોઈ નથી. હોય એવું હોય તો અત્યારે ટ્રાફિક આ રોડ ઉપર હોય, પણ અત્યારે તો કોઈ નથી. અમે ચાર જેવી નવરાત્રે નીકળી ગયા છે તમારી માટે વિડીયો બનાવવા. મારા વિડીયોને જોજો ને મારા વિડીયોને શેર કરજો. એ તુલસી શ્યામનું મંદિર બતાવી જાય છે ને હવે. રૂક્ષ્મણી માતા. હે રૂક્ષ્મણી માતા. હા રૂક્ષ્મણી માતા ઉપર છે કા ડુંગરા ઉપર. એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન બીજાના હા એનો રોટલાનો પિંડ હાથમાં લઈને ઉપર ચડી ગયા. હા એવું કાંક છે. કરવું હવે. અહીંયા ગૌશાળા છે તુલસી શ્યામ. હા ગૌશાળા છે. અહીંયા આગળ દેખો છો. અહીં અંદર છે. અચ્છા ઘા વાડી એની જ છે ને તુલસી શ્યામ. જય રૂક્ષ્મણી માતાજી. જય રૂક્ષ્મણી માતાજી. સૌનું સારું કરજો, શરૂઆત મારથી કરજો. હા કાંઈ વાંધો નહીં, તારું સારું કરી દે બસ. આ ગરમ પાણીનો કુંડ, ગરમ પાણી અહીંયા આવે છે. ગરમ પાણીનો કુંડ અહીંયા નહીં મારા વાલા. ગરમ પાણીનો કુંડ આગળ જઈને તમને બતાવવું હોય. અહીંયા ભેગું નહીં થતું. અહીંયા ભેગું ના થાય. ત્યાં આમ ઓલી બાજુ હેઠે જાય ને આ થોડું ભેગું નહીં થતું. ક્યાંક તો જાતું થઈ છે ને. ઝૂરીને કેવો માધવને ગમે ફોટા પાડવાનું મસ્ત મજાના લોકેશન. લણ્યું છે. હણિયું કાંક ખાય તો છે. શિંગડા વાળું જ છે. ક્યાં છે? લાટ લાગે શું અહીંયા? તુલસી શ્યામ આવતા જ પહોળા દેખાણા છે તમને. પહોળા બતાવવા જંગલના.
હા હું તો સોય હા હું જોવે ચલા એનો વિડીયો ઉતારું તો ક્યાં છે વાંદરા ક્યાં છે લ્યો ફોટા પાડવાની એક નંબર લોકેશન છે હો ભાઈ કે હાજુ રે અમે બીજો બેઠા જો આટા મારે હલો હલો વાંદરા થોડાક લઈ લો પાણી પાણી પીવે છે વાંદરા હાલો હવે આગળ જાવી હવે હાલો પહુભાઈ પાણી પી લો અમે જાવી હવે તો આપણે અહીં ગાડી પાર્ક કરી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે તુલસીજામ આ સામું જ છે તુલસીજામનું બસ સ્ટેન્ડ આથી ને આપણે ધોકડવા ઉનાથી રસ્તો આવે અને આવે ધારીથી આ આપણે શ્યામ ભગવાનનું મંદિર આ રૂક્ષ્મણી માતા તુલસીજામનો ડુંગરો ચાલો તમને આગળ જઈને હું બતાવું ચાલો જવાનું હાલો હાલ્યા જઈએ શ્યામ ભગવાનના દર્શન કરવીને પછી ડુંગરો ચડવી હવે ગરમ પાણીનો કુંડ અહીં કાંઈક નવું વસ્તુ બને છે શું બનતું હોય કોને ખબર દિવાલ બનતી લાગે છે અહીંથી જવાનું કુંડે કાંઈથી હા અહીંથી ને હા અહીંયા હવે ભાઈ બહેનો અલગ અલગ છે બોલો ધમો કાંઈ ગયો ગરમ પાણીનો કુંડ હાથ પગ ધોવે ખાલી હાથ ધોઈને અમને વીજે એટલે ધમો કઈ ગયો પણ ભગવાન છે આવી ગયા હવે ગેટમાં હાલો તુલસી ગેટમાં આવી ગયા છે કાર્યાલય ઘર શેનું છે કાર્યાલય પરસાદી લેવો હોય નાસ્તો બસ્તો કરવો હોય તો એની દુકાનો એ છે હા શ્યામ ભગવાન તુલસી ભગવાન શ્યામ ભગવાનનું મંદિર આ રૂક્ષ્મણી માતાજીનું ડુંગર આજે શનિવાર છે એટલે તેલ બેલ નાખ્યું નથી એટલે વાળ થઈ ગયા છે ગોહરા એ તમે શું આવ્યા શ્યામ ભગવાનના દર્શન કરવા એમ ક્યાં છે બોલો લોગો ક્યાં છે હાલો તો શ્યામ ભગવાનના તમને દર્શન કરાવી બૂટ ચપ્પલ કાઢી નાખ્યું અહીંયા જય શ્રી શ્યામ સુંદર શ્યામ ભગવાન અહીંયા ભોળાનાથ છે ચોમાસે એમ બોલો માં તમે આવી ગયો નહીં કે લગ્નમાં તમારે કાંતિ વાત કરી કાંતિને તે નહીં ગયો કાંતિની પાસે ભાઈ બોલ્યો પણ નરસિંહ એમ જ બોલ્યો કે આપણે જોનાર કેટલા લગ્ન
નવો લોગો લગાડેલો છે તુલસી શ્યામ ધામ તીર્થ. ફોટા બોટા પાડવા હોય. અહીંયા કયા ભગવાન છે? દુધાધારી બાપુ શ્યામ મંદિર શરણ પાદુકા. કાળ મેઘનાથ મહાદેવ. આ રૂક્ષ્મણી માતાજીનો ડુંગરો અને આ ભોજનાલય છે. હા, શ્યામ ભગવાનનું મંદિર. હાલો ભોજનાલયમાં જાય. હાલો ભોજનાલયમાં સમય છે 11:30 થી 1:30 સાંજે 8, 9, 9:30 વાગ્યા છે. સાંજે 1.5 કલાકનો છે. હાલો જમી લેવી. તમે શ્યામ ભગવાનની પ્રસાદી લેવી. કાર્યાલય છે, તમારે જો કોઈ દાન ભેટ દેવી હોય. બધાને બેઠાડીને જમવાનું આપે છે પંગત કાઢીને. હાલો તો પંગતમાં જ આવી. પ્રસાદી આવી ગઈ છે. ગુંદી રોટલી, શાક, દાળ ભાત અને છાશ. મારે કલ્લી જય અન્નપૂર્ણામાં જય માતાજી. જમી કરીને બહાર આવી ગયા છીએ. હવે ચેવડીનો રસ પીવા. થોડો રસ પીને ગયો. ભાઈના માસીનો ભાઈ છે. ભાઈ છે. હા, પીતા જેવડો છે પીને. બસ 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 એ ભાઈ બસ બસ એ ભાઈ આખો ગ્લાસ ભરી દીધો છે. હા, એને આપો તમે એને. એવું છે તો હાલો રસ પાયો છે આ ભાઈ જગદીશભાઈના માસીના છોકરાએ, તો પી લેવી રસ. હવે આ દર્શન થઈ ગયા છે. પરિષદે લઈ લીધી છે. હવે આગળ આપણે ક્યાં જવાનું છે? નહીં બોલે પણ પેલું ઢાળ ચડતું અહીંયા અહીંયા ક્યાંક જવાનું છે. આગળ કેવું જંગલમાં આવે છે તમને બતાવું. તો આપણે તુલસી શ્યામથી નીકળ્યા છીએ ત્યારે એક ભાઈએ કીધું હતું કે આપણે તુલસી શ્યામથી ધારી રોડ ઉપર આવો ને ત્યાં હામા ઢાળ ઉપર ગાડી બંધ કરી જોઈએ એટલે હામા ઢાળ ઉપર ચડે છે. તો આપણે એક્સપિરિયન્સ કરવા આપણે આવ્યા છીએ. ના ભાઈ આપણી પાસે 4 વ્હીલ તો નથી પણ 2 વ્હીલમાં જોવી છીએ. તો એ ખાસું છે ખોટું છે. લગભગ તુલસી શ્યામ મંદિરથી બસ 1/2 કિલોમીટર છે લગભગ. કાં 1/2 કિલોમીટર છે ને. તમે ઢાળ છે, આ બાજુ ચડતો ઢાળ છે અને આ બાજુ ઉતરતો ઢાળ છે. હાલે ભાઈ બંધ કરીને હવા આવવા દે. હા, સાવી નાખી દે ગીસામાં. આ ઉતરતો ઢાળ અને આ ચડતો ઢાળ. હાલી આવવા દે. તો હાસું છે ખોટું છે? મેં જો આવ્યા હતા તો છે તો હાસું. હવે હા ભાઈ, 2 પગ ઊંચા કરીને અમને ફ્રી કરીને હલાવે છે. ચાવી મારા ગીજામાં છે. કેટલા કૂદ્યા લીધા? બમ બમ ઠેકી એ ગઈ. હાલો તો જાય. તો ભાઈ આ વાત સાચી છે. ત્યાંથી થોડુંક જ થાય છે આપણા તુલસીશ્યામ મંદિરથી. ધારી રોડ ઉપર આવો ને ત્યાં. તુલસીશ્યામ રેસિડેન્સી એરિયો છે.
તુલસી શ્યામ આ બધું રહેવાનું એમ ને પાછળના ભાગમાં મંદિરની. હા રહેવાનું એટલે મંદિર જ છે આ. અહીંયા ટાવર બાવર ઊભા કરી દીધા છે. ટાવર બાવર આવે જંગલ બંગલમાં આવે છે કે નહીં? હા એ આવે જ છે. તો આપણે તું જવા જાય ને સાયો નથી ખાવા, આપણે આગળ જઈને ઊભા રહીશું હવે. કેમેરામેન જલ્દી ફોકસ કરો, ફોટા ફોટા પડતા હે. મંદિર છે આ બસ સ્ટેન્ડ છે ના પાર્કિંગ. જવા દે ભાઈ, આપણે જવા દે. હવે આપણે જઈએ છીએ ઉના રોડ ઉપર. ઓલાની વાટ જોઈ છે કે નીકળી જવું છે? ટીકતા તો નહીં હે કોઈ. શૂટ કરવાનું લોકેશન અહીં એક નંબર છે. હા હું ખજૂરી છે ને? ઓહો હબીબી દુબઈની ખજૂરી અહીંયા એમ ને? ચાલો તો આગળ જઈએ હવે. આ મોરલા રાજા છે અને આ હરણિયા છે. બહુડા લાટ જેવું યાર અહીંયા તું ધીમે રાખ. જોઈ શકો છો મિત્રો તમે પણ. ભાઈ જવા દો ચાલો, જોવાય ચાલો. વાંદરા હોત ત્યાં જવું પર. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. આવું અનોખું તમને બતાવતા રહી છે રસ્તા ઉપર. વિડીયામાં બની રહ્યો એટલે બધું તમને જોવા મળે. આ તો અમારો તુલસી શ્યામનો વિડીયો. તુલસી શ્યામ જહાદાર બાજુ બહાર નીકળી ગયા છે. જેટલું આવ્યું એટલું તમને બતાવ્યું. શ્યામ ભગવાનના તમને દર્શન કરાવ્યા ને ડુંગરો તો આપણે ચડ્યા નથી એટલે ડુંગરો પછી ક્યારેક જાય તો ચડાવીને જ્યારે વિડીયો બનાવીને બતાવીશ તો કેવોક લાગ્યો મારો વિડીયો તમને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળવી આગલા વિડીયોમાં. હર હર મહાદેવ.